સુરત શહેરમાં નબીરા ફરી બેફામ બનીને અકસ્માત સર્જ્યો હતો। વેસુ વીઆઈપી રોડ પર બેફામ બે કાર અન્ય કાર ચાલક સાથે અથડાઈ હતી। અકસ્માત સર્જ્યો હતો। 150 થી વધુની સ્પીડે કાર હંકારીને અકસ્માત સર્જ્યો હતો। તે દરમિયાન બેફામ કારની એરબેગ પણ ખુલી ગઈ હતી। અકસ્માત એટલો ભયાનક હતો કે મનપાના 3 જેટલા લાઇટ પોલ પણ ઉખડી ગયા હતા। કારમાં બેઠેલી મહિલાને પણ ઈજાઓ પહોંચી હતી। કાર ચાલક મંથન પટેલ નામના યુવકે પહેલા અકસ્માત સર્જ્યો હોવાની પણ માહિતી સામે આવી છે। સુરતમાં નબીરા બેફામ બન્યા છે। એવી રીતે બેફામ બનીને અકસ્માત સર્જ્યો તો ગાડી હંકારી રહ્યો હતો ત્યારે બેફામ બે કાર અન્ય કાર સાથે અથડાતા અકસ્માત સર્જ્યો હતો। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, આ ઘટનાને લઈને શું છે વધુ અપડેટ્સ? જે રીતની સુરતમાં પહોંચો વિસ્તાર ગણાતા વેસુ વીઆઈપી રોડ ઉપર નબીરાઓ છે તે જોખમી રીતે જે રીતનું રેસિંગ કરી અને નિર્દોષ લોકોના જીવ જોખમમાં મુકાય તેવી ઘટના પ્રકાશમાં આવી છે। કારણ કે મોંઘી દાટ જે કાર છે લક્ઝરિયસ તે લઈને નીકળેલા બે નબીરાઓએ પૂર ઝડપે રેસ લગાવી હતી અને જેમાં ભયાનક અકસ્માત સર્જ્યો હતો અને અકસ્માત એટલો જોરદાર હતો કે સામે 3 કારોનો જે કચ્છર ખાણ નીકળી જાય તે પ્રકારનો અકસ્માત સર્જ્યો હતો અને સાથોસાથ મ્યુનિસિપલ કોર્પોરેશનના 3 જેટલા જે લાઇટ પોલ છે તેને પણ ઉખાડી મૂક્યા હતા। ત્યારે આ મામલે કાપડ વેપારી દ્વારા નબીરાઓની જે રીતની આખી જે કાર ચાલક છે તે લઈને ફરાર થઈ ગયો હતો। ત્યારે 150 ની સ્પીડે જે ડેડલી રેસ છે તે લગાવવામાં આવી હતી અને નબીરાઓ આ રીતે નવા વર્ષની જે ઉજવણી કરતા હોય તે રીતની રેસ હતી અને પોલીસ હવે અકસ્માતનો ગુનો નોંધી અને જે આ બેફામ ગતિએ દોડતી કારોની સામે જે રીતની રેસ લગાવી હતી તેમને સામે કડક આજે કાર્યવાહી હાથ ધરી છે। જી અરવિંદ, જે રીતે નબીરાઓ બેફામ બન્યા છે, અકસ્માત સર્જી રહ્યા છે ત્યારે પોલીસની કેવી કડક કાર્યવાહી કરી રહી છે? ચોક્કસ પ્રાથમિક દ્રષ્ટિએ જે રીતની રેસની આખી વાત અને જે રીતે નિર્દોષ લોકોના જીવમાં જોખમમાં મૂકેલા નબીરા વિરુદ્ધ લોકો પણ ઈચ્છી રહ્યા છે કે આમને સામે કડક કાર્યવાહી થવી જોઈએ અને જે રીતની હદે અધ્રુજી તેવી ટક્કરની સાથે સ્વિફ્ટ કાર અને મહિલાને પણ ગંભીર ઈજાઓ પહોંચી છે અને જે રીતનું મોટું નુકસાન પણ થયું છે ત્યારે વેર વિખેર કાર દેખાય છે અને જે રીતની વીજપોલ સાથે પણ આ રીતે જોઈ શકાય છે। તેમની એરબેગ પણ ખુલી ગઈ હતી એટલે જો કે ચાલકનો આબાદ બચાવ થયો હતો પરંતુ જીવને જોખમ મૂકી અને આ રીતે જે કાપડ વેપારી છે તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। જી અરવિંદ, આ નબીરા અંગે કોઈ અન્ય વિગતો સામે આવી છે? જી ચોક્કસ, જે રીતનું અકસ્માત સર્જનાર જે મહિન્દ્રા કારના જે ચાલક છે તે મંથન પટેલનું નામ છે તે બહાર આવ્યું છે અને મંથન પટેલની હાલ ધરપકડ કરી લેવામાં આવી છે અને મંથન પટેલ કાપડના વ્યવસાય સાથે સંકળાયેલો છે અને આ નબીરા જે રીતે રેસ લગાવી હતી અને અકસ્માત સર્જાયા બાદ જે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો પરંતુ પોલીસે તેની ધરપકડ કરી લીધી છે। જી અરવિંદ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।